વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર આપણો રિવિઝન માટેનો છે, જેમાં આપણે બધા કાળ વિશે શીખશું. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ વિશે જોઈશું. તો પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તમે શીખી ગયા છો કે સાદો વર્તમાન કાળ એ રોજબરોજની કે ટેવવશ થતી ક્રિયા માટે આપણે વાપરીએ છીએ. સાદા વર્તમાન કાળમાં જો આપણે એને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખશું? તો એ વાક્યના અંતે એવરીડે, સમટાઈમ, ઓલવાઇઝ, નેવર જેવા શબ્દો એના અંતે આવે છે. અને જ્યારે સાદો વર્તમાન કાળ હોય છે ત્યારે ક્રિયાપદની પાછળ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે આપણે એસ કે ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે શીખી ગયા હતા. ત્યારબાદ ક્રિયાપદને અંતે આપણે નિયમો કયા કયા લાગે છે એના વિશે શીખ્યા હતા કે જો ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય ત્યારે ક્રિયાપદના અંતે આપણે ઈએસ પ્રત્યય લગાવતા હતા, જે આપણે આગળના ધોરણમાંથી પણ આપણે શીખતા આવ્યા છીએ. જેમ કે અહીં આપ્યું છે દાખલા તરીકે બ્રશ તો એનું થશે બ્રશિશ, ટીચ તો એનું થશે ટીચીસ, ફિક્સ તો એનું થશે ફિક્સિસ અને ગો તો ગોઝ, પાસીસ તો પાસીસ. એવી જ રીતે આગળ આપ્યું છે વાય માટેનો નિયમ. જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાયની જગ્યાએ આપણે શું કરશું? આઈએસ. જેમ કે તમે આ જોઈ શકો છો, વ્યંજન પ્લસ વાય છે, વાયની પહેલાં વ્યંજન હોય તો આપણે વાયનું શું કરી નાખશું? આઈઈએસ. અને એવી જ રીતે અહીં આપ્યું છે ક્રાય, ટ્રાય. અને બીજો નિયમ વાય માટેનો છે કે જો ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય હોય ત્યારે આપણે કોઈ જ ફેરફાર કરતા નથી, એનું વાયનું આઈઈએસ કરતા નથી, પરંતુ ડાયરેક્ટ આ એસ જ લગાવીએ છીએ. જેમ કે તમે આ જોઈ શકો છો પ્લેઝ તો એનું આપણે થઈ ગયું પ્લેઝ, કારણ કે વાયની આગળ સ્વર આવેલો છે, સ્વર પ્લસ વાય છે આમાં દરેકમાં તમે ઉદાહરણમાં જોઈ શકો છો. એટલે આપણે સ્વર પ્લસ વાય હોય ત્યારે આપણે આઈઈએસ લગાવતા નથી, પણ ડાયરેક્ટ એસ જ લગાવી દઈએ છીએ. આ એમનો નિયમ હતો. એવી જ રીતે આપણે હવે બીજો કાળ જોઈએ, સાદો ભૂતકાળ. સાદા વર્તમાન કાળ વિશે આપણે જોઈ લીધું કે રોજબરોજની ક્રિયા, ટેવવશ થતી ક્રિયા. હવે સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળને આપણે ઓળખવું તો કઈ રીતે ઓળખશું? તો વાક્યના અંતે હંમેશા તમે જોઈ શકશો આ રીતના આવશે શબ્દ યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર એક્સેટ્રા કોઈ પણ આવશે. અને વાક્ય આપણે ભૂતકાળમાં હોય છે. આપણે ભૂતકાળમાં હોય ત્યારે શું કરીએ છીએ કે એમ, ઇઝ, આર લખતા નથી, પરંતુ એનું શું થઈ જાય છે? વોઝ કે વેર થઈ જાય છે. વોઝ, વર આ રીતનું થાય છે. હેવ અને હેઝ હોય તો એનું થઈ જાય છે હેડ. અને ડુ ડઝ હોય તો એનું આપણે કરી નાખીએ છીએ ડીડ. આ સાદો ભૂતકાળ છે, એને આપણે આવી રીતે ઓળખીએ છીએ. અને એની ખાલી જગ્યા આપણે પૂછવામાં આવે તો એના નિયમો તમે અમુક શીખ્યા હતા કે નિયમિત ક્રિયાપદ હોય, અનિયમિત ક્રિયાપદ હોય અને અમુક એવા હોય છે જે ક્રિયાપદમાં કોઈ જ જાતનો ફેરફાર થતો નથી. નિયમિત ક્રિયાપદ છે, ક્રિયાપદના મૂળ સ્વરૂપને અંતે ડી કે ઈડી પ્રત્યય લાગે છે. જેમ આપણે સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ પ્રત્યય હતો, એવી જ રીતે આમાં ડી કે ઈડી પ્રત્યય લાગશે સાદા ભૂતકાળમાં. ઉદાહરણ તરીકે આપ્યું છે જમ્પ તો એનું થઈ જાય છે જમ્પ્ડ. વોક તો એનું પાછળ આપણે ઈડી લગાવીએ છીએ તો વોકડ. પ્લે તો ઈડી લગાવીને આપણે ભૂતકાળ બનાવીએ છીએ પ્લેડ. આસ્ક તો એનું થઈએ આસ્કડ. થેન્ક તો એનું થેન્કડ. વોચ તો એનું થાય છે વોચડ. એવી જ રીતે અમુક અનિયમિત ક્રિયાપદો છે, જેમ કે કમ તો એનું કમ્ડ થતું નથી, પણ એનું થાય છે કેમ. ગો તો એનું થાય છે વેન્ટ. બાય તો એનું બોટ. કેચ તો કોટ. સિંગ તો સેંગ. આવી રીતે આપણે અલગ અલગ આપણે ફરીવાર જોઈ ગયા હતા, યાદ છે ને, કે ટૂંકનું ટેક કરતા હતા. એવી રીતે અલગ અલગ બધા ક્રિયાપદો હતા, અનિયમિત ક્રિયાપદો આપણે જોયા હતા. હવે ન બદલે એવા ક્રિયાપદો અમુક છે, તો કટ, પુટ, શટ, રીડ. આ હતો સાદો ભૂતકાળ. સાદો વર્તમાન કાળ જોયો, સાદો ભૂતકાળ જોયો. હવે આપણે આગળ વધીએ સાદા ભવિષ્યકાળ તરફ. તો સાદા ભવિષ્યકાળમાં આપણે જોઈ શકીએ છીએ કે સાદો ભવિષ્યકાળ આપણે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખશું? ભવિષ્યકાળ તો મોટે ભાગે એકદમ સહેલો કાળ છે, દરેકને આવડી જાય એવો જ છે. કે ભવિષ્યકાળ આપણે ઓળખવું હોય તો સિમ્પલી આ ટાઈપના તમે શબ્દ જોઈ શકશો કે એમ આપ્યું છે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક જેવા શબ્દો આવે છે. એટલે આપણે ખબર પડી જાય કે આ કાળ છે એ ભવિષ્યકાળ જ છે. હવે ખબર પડી ગઈ કે આ ભવિષ્યકાળ છે, આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે એમાં શેનો ઉપયોગ કરીએ છીએ? તો શેલ કે વિલનો. આઈ કે વી હોય ત્યારે આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ અને બાકી બધામાં આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. શેલ કે વિલનો ટુ બીનો તરીકે ઉપયોગ કરીએ છીએ, જેની વાક્યરચના છે કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. ત્યારબાદ આપણે ચોથા કાળ તરફ આગળ વધીએ. ચોથો કાળ આપ્યો છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ તમે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખશો? તો કે ચાલુ વર્તમાન કાળમાં તમે જોઈ શકશો કે આપણે આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરીએ છીએ. આપણે ગ્રામરમાં શીખી ગયા હતા ટેન્સ વિશે કે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે આપણે આઈએનજી વાળા રૂપોનો ઉપયોગ કરતા હતા. એના પણ અમુક નિયમો હતા જે આપણે જોઈશું. હવે ચાલુ વર્તમાન કાળ છે, ખબર કેવી રીતે પડે કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે? તો તમે વાક્યમાં આ રીતના શબ્દો જોઈ શકશો, નાવ, વાઇલ,
એટ ધ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ. ટૂંકમાં જે ક્રિયા હાલ થઈ રહી છે એવું દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળમાં ટુ બી એટલે કે એમ, ઇઝ કે આર એના બાદ આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ. હવે આઈએનજી વાળા રૂપ માટેના આપણે નિયમો પણ જોઈ ગયા હતા. તો ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદના અંતે આપણે આઈએનજી લગાવીએ છીએ. બીજું કે સ્વર પ્લસ વ્યંજન હોય ત્યારે આપણે એ અક્ષરને બેવડાઈ દઈએ છીએ, એટલે કે આપણે એને ડબલ કરી નાખીએ છીએ. જેમ કે ઉદાહરણમાં આપ્યું છે સીટ, તો અહીંયા SITTING સિટિંગ. સ્વિમ, તો આપણે આગળ જોઈ શકીએ છીએ સ્વર પ્લસ વ્યંજન છે આઈ અને ટી. સ્વર વ્યંજન હોય એટલે આપણે એને બેવડાઈ દઈએ છીએ. સ્વિમ તો સ્વિમિંગ, MING આપણે કરીએ છીએ. એવી જ રીતે ત્રીજો નિયમ છે કે બે સ્વર પછી વ્યંજન હોય તો આપણે કોઈ જાતનો બેવડાવતા નથી, પરંતુ એમનો એમ જ આઈએનજી મૂકી દઈએ છીએ. દાખલા તરીકે ઈટ, ઈ અને એ સ્વર છે, ત્યારબાદ વ્યંજન આવે છે ટી, તો આપણે એમ બેવડાવતા નથી પણ ડાયરેક્ટ આઈએનજી જ લગીએ છીએ. તો ઈટિંગ. રીડ તો રીડિંગ. એવી જ રીતે હવે આગળ ચોથો નિયમ જોઈએ. તો ચોથા નિયમમાં આપણે કીધું છે કે ક્રિયાપદના અંતે જો ઈ હોય તો ઈ પ્રત્યેને આપણે હટાવીને આઈએનજી લખીએ છીએ. જે આપણે 5મા ધોરણમાં પણ આપણે આગળના ધોરણમાં શીખી ગયા હતા કે ઈ જો આપણે કોઈ ક્રિયાપદના અંતે ઈ આવતો હોય તો એને હટાવીને આઈએનજી લખીએ છીએ. જેમ કે ઉદાહરણ આપ્યું છે કમ, તો એનું થઈ જશે કમિંગ. આપણે ઈ પ્રત્યે હટાવી દઈશું અને આઈએનજી લગાવી દઈશું. તેમજ છે રાઇટ, તો એનું ઈ હટાવી અને રાઇટિંગ. આગળનો નિયમ છે ક્રિયાપદના અંતે જો વાય કે ડબલ્યુ હોય તો કોઈ ફેરફાર કરતા નથી, પરંતુ આપણે એમ જ એ ક્રિયાપદના અંતે આઈએનજી મૂકી દઈએ છીએ. જેમ કે ઉદાહરણ આપ્યું છે ડ્રો, તો ડ્રોઈંગ, છેલ્લે આઈએનજી મૂકી દઈએ છીએ. પ્લે તો પ્લેઇંગ અને ક્રાય તો ક્રાઇંગ. આ હતા નિયમો કે જો ઈ હોય તો આપણે ઈ હટાવીને આઈએનજી લખીએ છીએ. વાય કે ડબલ્યુ હોય તો વાય કે ડબલ્યુને કોઈ ફેરફાર કરતા નથી, પરંતુ ડાયરેક્ટ આઈએનજી લખીએ છીએ. જો સ્વર પ્લસ વ્યંજન હોય તો આપણે અક્ષરને બેવડા દઈએ છીએ. જેમ કે આપણે જોયું સિટિંગ, સ્વિમિંગ. અને જો બે સ્વર પ્લસ વ્યંજન હોય તો આપણે કોઈ જ ફેરફાર કરતા નથી. જેમ કે ઈટિંગ, રીડિંગ, આપણે ડાયરેક્ટ આઈએનજી લખીએ છીએ. આ નિયમોનો આપણે યાદ રાખવાના છે. તો ઇન ધ શોર્ટ આપણે એક નોટ આપેલી છે કે આપણે 4 કાળ ભણ્યા. હવે એ આપને ખાલી જગ્યા આપી હોય તો કે આપને ખબર કેમ પડે? તો ઓળખવા માટેનું અહીં આપ્યું છે, એક નોંધ આપી છે નોટ, કે ટૂંકમાં શોર્ટકટ, કે જો સાદો વર્તમાન કાળ હોય તો આ રીતના આપણે શબ્દ આવશે એવરી ડે, સમટાઈમ, નેવર, એ રીતના શબ્દ આવશે. અને તેમાં આપણે શું કરવાનું? સાદો વર્તમાન કાળ આપણે ખબર પડી ગઈ તો આપણે ખાલી જગ્યામાં કરશું એસ કે ઈએસથી એ ખાલી જગ્યા આપણે પૂરશું. તમને કાઉસમાં ક્રિયાપદ આપી દીધું હોય તો આપણે એસ કે ઈએસ પ્રત્યે એમાં લગાવશું. હવે એસ કે ઈએસનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ એ પણ જોયા કે ઈએસ પ્રત્યે ક્યારે લાગે છે? ત્રીજો પુરુષ એકવચનવાળું આપણે જોઈ ગયા, બરાબર ને? ડુ ડઝનો ઉપયોગ ક્યારે કરીએ છીએ હમણાં આપણે જોઈ ગયા એ રીતે. ત્યારબાદ સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ કેમ ખબર પડે? તો કે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એ રીતના આપણે શબ્દ આપેલા હોય છે. અને આપને ખબર પડે કે આ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, તો આપણે ખાલી જગ્યામાં શું કરશું? વોઝ કે વરથી આપણે ખાલી જગ્યા પૂરશું. સાદો ભૂતકાળ હોય તો આપણે એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ કરીએ છીએ, નકાર વાક્યમાં ડીડનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ છે કેમ ખબર પડે? તો કે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, એ રીતના આપેલું હોય તો આપણે ખબર પડી જાય કે ભવિષ્યકાળ છે. અને તમને ખાલી જગ્યા આપી હોય તેમાં ખાલી જગ્યામાં ક્રિયાપદની આગળ માત્ર વિલ આપણે મૂકીને એ ક્રિયાપદ આપણે ખાલી જગ્યા પૂર્ણ કરશું. તો બસ આટલી જ ખાલી જગ્યા એકદમ સિમ્પલ છે. અને ચાલુ વર્તમાન કાળ ક્યારે ખબર પડે? તો કે નાવ, એટલે કે ક્રિયા હાલ ચાલુ છે એ દર્શાવે છે. તો આપણે ખબર પડી ગઈ કે આ ચાલુ વર્તમાન કાળને જો ખાલી જગ્યા છે તો આપણે એને કેવી રીતે પૂરશું? તો કે એમ, ઇઝ, આર, એટલે કે આઈ હોય તો એમનો ઉપયોગ કરશું. હી, શી, ઈટ હોય ત્યારે ઇઝનો ઉપયોગ, અને યુ કે વી હોય ત્યારે આરનો ઉપયોગ કરશું. ટુ બીનું રૂપ ક્યારે ઉપયોગ થાય છે આપને ખબર જ છે. અને ત્યારબાદ ટુ બીનું રૂપ ઉપયોગ કર્યા બાદ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ મૂકશું. તો આ આપણે 4 કાળ ટૂંકમાં એકદમ શોર્ટમાં સમજી લીધા. અને તમને ઉદાહરણ પણ આપી છે આ રીતની. જો ખાલી જગ્યા હોય કે તમને જો ખાલી જગ્યામાં ડ્રો ક્રિયાપદ આપ્યું છે, સપોઝ કે એ સાદો વર્તમાન કાળ છે, તો આપણે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગશે. હવે ડ્રોસ કેમ લાગ્યું? તો આ ક્રિયાપદ આપણે ત્રીજો પુરુષ એકવચન છે, એટલે કે જોઈ ગયા આપણે હી, શી, ઈટ કે કોઈ નામ હોય તો અને તો જ માત્ર આપણે ક્રિયાપદના પછી એસ પ્રત્યય લગાવશું. જો ત્રીજો પુરુષ એકવચન નથી હોતો તો આપણે ડાયરેક્ટ જે આપણે કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે બેઠું એ જ લખશું, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે.
જો ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી શી ઇટ કે કોઈ નામ હોય તો જ આપણે એસ કે એસ પ્રત્યય લગાવશું. ત્યારબાદ છે કે સાદો ભૂતકાળ, તો આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખ્યું કે મેઘા ડેશ અ પિક્ચર. તો સાદો ભૂતકાળ છે તો આપણે અહીંયા લખ્યું ડ્રો, ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્ર્યુ. ત્યારબાદ સાદો ભવિષ્યકાળમાં જો આ ક્રિયા આપણે ખાલી જગ્યા પૂરવાની હોય તો ડ્રોનું ભવિષ્યકાળનું રૂપ એટલે કે આપણે લખશું વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વિલ ડ્રો. અને જો સાદો વર્તમાન કાળ હોય તો આપણે લખશું એમ ઇઝ આર એટલે કે ટુ બીનું રૂપ મૂકશું. અહીં મેઘા આપ્યું છે, ત્રીજો પુરુષ એક વચન નામ છે એટલે આપણે લખશું મેઘા ઇઝ ડ્રોઈંગ. અહીંયા જો આપણે લાસ્ટ નિયમ જોયો ડબલ્યુ વાળો એ છે એટલે કોઈ ફેરફાર કરતા નથી. ક્રિયાપદને અંતે આપણે આઈએનજી પ્રત્યય લગાવશું. તો બાળ મિત્રો આપણે આ ચારે ચાર કાળને ફરી એક વખત તમે રિવાઇન્ડ કરીને જોઈ સમજી લેજો. ત્યારબાદ તમને જે પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ આપવામાં આવે છે એ ચારે ચાર કાળની તમે જાતે પ્રેક્ટિસ કરશો તો બરોબર આ ચારે ચાર કાળનું તમને પ્રેક્ટિસ થઈ જશે અને આવડી જશે. તો આપણે આટલું અહીંયા સુધી રાખીએ છીએ ચારે ચાર કાળનું પુનરાવર્તન. અહીંયા સુધી તમારે આટલું કરવાનું રહેશે. હરિઓમ.